જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે આપણે રસ્તા ગયા હતા અને ભૂરખિયા લઈ ગયા હતા. પછી સેવ ફાફડી ભરવાની હતી, બધું ભરતા આવ્યા. તો આપણે આ સેવ બધી ભરતા આવ્યા છીએ. હવે ભરી લઈ પછી થોડુંક વાનને આપણે ઓઇલ બોઇલ બદલાઈ ગઈ, વાનની સર્વિસ કરાવી નાખી થોડીક. પાછું વાન ભરી તે કાલથી લાવે તો મુજબ પાછા ફેરીમાં ચડી જાઉં. હવે અત્યારે વાહન આપણે આજ સવારથી સર્વિસમાં મૂકી દીધું છે કે કાલ જથ્થા ગયા હતા થોડો થોડો અવાજ આવતો હતો કાંઈક ડિપ્રેશનમાં. એટલે અત્યારે આપણે સવારથી વાહન સર્વિસમાં પડ્યું છે. હમણાં થઈ જાય એટલે ફોન આવશે લઈ આવી. વાહનમાં થોડો ખર્ચો કરી નાખ્યો આપણે. ઓઇલ બદલી નાખ્યું, ડિપ્રેશનનું ઓઇલ બદલી નાખ્યું, ગેર ઓઇલ નાખી દીધું, બ્રેકના બટ્ટા નાખી દીધા. આ બધો ખર્ચો કહેવાય. એટલે ગાડી હાલે એટલે વેરેન્ટેજ તો આવે થોડું ઘણું. ચાલો, હવે આપણે મોડું નહીં કરશું અને નિશાળનું બધું જે કાંઈ દળાવવાનું છે તે દળાવી દઈ, બધું સ્ટોક કરી લઈ. વરસાદી વાતાવરણ તો છે જ પૂરેપૂરું અને હજી કાલનો દી રહેવાનું છે. કાલ સાંજ પછી નહીં હોય. હવે આંબા કાકા તો કીધા જ કરે એટલે એને કંઈ એનું બહુ માનવાનું નહીં કંઈ ભાઈ. એ તો હજી એમ કહે છે કે નવેમ્બરમાં ઓલું થવાનું શું વાવાઝોડું આવે સાથે. ભલે આવતું, બીજું તો કેમ કર્યું એમાં. જો મિત્રો, નિશાળની તૈયારીઓ સુખડી ને ભાત ને પાછું બધું ચણા ને કઠોળ ને બધી તૈયારી કરીશું ને હવે. કારણ કે 6 તારીખે આપણે વેકેશન ખુલી જાય છે એટલે અત્યારે આપણે ઘઉંની સાફ સફાઈ કામકાજ ચાલુ છે. વેકેશન પડ્યો એટલે માલ આપણે બધા લઈ લીધો, સાફ સફાઈ થઈ જાય અને સાફ સફાઈ કરીને અત્યારે દળાઈ લઈને પછી જે વધે માલ પાછો નિશાળ ભેગો કરીશું. ને હવે વેકેશન ખોલવાની તૈયારી છે. આમ તો 5 તારીખ એટલે હવે 4-5 દી રહ્યા છે. તો હાલો અત્યારે આપણે હવે દળાવવા જઈ, ઘંટીએ દળાઈ આવી. કાલે પાછો ટ્રાફિક થઈ જાય.